જી સાહેબ, તમારું નામ, પરિચય અને તમને રાષ્ટ્રપતિ મેડલ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે, શું કહેશો? મારું નામ અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિનોદ કુમાર નામદેવ વાડલે. મને નોમિનેટ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ તથા પીઆઈ શ્રી વેકરિયા સાહેબના માર્ગદર્શન અમે જે કામ કર્યું તેના બદલ અમને નોમિનેટ કરવામાં આવ્યા છે. કેવી કામગીરી અત્યાર સુધી રહી હતી, તો આજે તમારું નામ નોમિનેટ કરવામાં આવ્યું, શું કહેશો? અમે દાળ લૂંટ, ચોરી, ઘરફોડ ચોરી, વાહન ચોરી, દારૂ જુગારના કેસો કર્યા અને જે ઇનામ મળ્યા એના બદલ અમને નોમિનેટ કરવામાં આવ્યા છે. મેડલ માટે જે નોમિનેટ કરવામાં આવ્યા છે, તમને અત્યારે કેવો અનુભવ થાય છે, શું કહેશો? ખૂબ આનંદ અનુભવ થાય છે અમને તથા અમારા પરિવારને તથા અમારા પોલીસ પરિવારને ખૂબ આનંદ થાય છે. આગામી સમયમાં કેવી કામગીરી હવે થશે કે જેના માટે ફરી પણ તમને નોમિનેટ કરવામાં આવે, શું કહેશો? જે રીતે અત્યારે જે અમારી કામગીરી ચાલે છે, ડિટેક્શનની કામગીરી અને દારૂ જુગાર નેસ્ત નાબૂદ કરવાની કામગીરી કરવાની છે, એનામાં દારૂ જુગારની કામગીરી નેસ્ત નાબૂદ કરવા અમે પ્રેરણા કરીશું. સર, આપની તાબાના બ્રાન્ચના જ કર્મચારીઓને ખેડા જિલ્લા માટે ગૌરવની વાત છે કે અમારા જિલ્લાના એએસઆઈ જે છે વિનોદભાઈ વાડલે, જે એલસીબીમાં ફરજ બજાવે છે, જેમની કામગીરી ખૂબ સારી છે. એમને જે 15મી ઓગસ્ટ નિમિત્તે જે સરકાર દ્વારા યાદી જાહેર કરવામાં આવી કે જે લોકોને અલગ અલગ પ્રકારના જે મેડલ મળી રહ્યા છે, એમાં એએસઆઈ વિનોદભાઈ વાડલેને મેરિટોરિયસ સર્વિસ માટેનો મેડલ પ્રાપ્ત થાય છે. એ માટે સમગ્ર ખેડા જિલ્લા પોલીસ માટે અને સમગ્ર ખેડા જિલ્લાના નાગરિકો માટે આનંદની ક્ષણ કહેવાય અને આ એક ગૌરવની બાબત છે. વિનોદભાઈ વાડલેની ઓવરઓલ કામગીરી પણ જોઈએ તો તમામ બાબતમાં એમની કામગીરી ઉત્કૃષ્ટ કક્ષાની છે અને આ બાબતને જ ધ્યાને લઈ અને અહીંથી અમે દરખાસ્ત મોકલેલી હતી અને દરખાસ્ત કન્સિડર થઈ એમનું મેડલ એનાયત લિસ્ટમાં યાદીમાં એમનું નામ છે, જે અમારી માટે ગૌરવની બાબત છે.